અપક્ષ ઉમેદવાર છે એમના ભત્રીજા છે એવા તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે, ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મુકેશભાઈ નટવરભાઈની સાથે તેમની સમગ્ર ટીમ જો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે એવા સચિન ભગોદરિયાને પણ વિનંતી કરું, તેઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની અંદર અમે આપ સૌને આવકારીએ છીએ. આપ સૌએ આ ખેસ ધારણ કર્યો એ બદલ આપનો પણ આભાર. ખાસ હવે આગળનો દોર વધારતા આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ જેઓને વિનંતી કરું કે તેઓ શાબ્દિક પ્રવચન કરશે. આજે વોર્ડ નંબર 1 ના આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત શહેર ભાજપના પ્રમુખ માન્ય દેવાજી ઠાકોર, અમારા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ અને આ વિરમગામ શહેરના પ્રભારી એવા માન્ય ડાયાભાઈ, મહામંત્રી માન્ય મિતેશભાઈ, માન્ય હર્ષદભાઈ, વોર્ડ નંબર 1 ના અમારા ઉમેદવાર માન્ય જૈનબબેન, માન્ય યોગેશભાઈ, માન્ય અમરસિંહભાઈ, માન્ય કિશનભાઈ ઠાકોર એમના ધર્મપત્ની છે ઉમેદવાર, સાથે જ હમણાં જ વિરમગામ નગરપાલિકાના 26 તારીખના મતદાન પહેલા જ જે 13 ઉમેદવારો બિનહરીફ થયા છે એમાંથી અહીંયા વોર્ડ નંબર 9 ના અને વોર્ડ નંબર 6 ના બિનહરીફ આપણા કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે. એ સૌ કાઉન્સિલરો, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભુજવા ગામના સૌ ભાઈઓ બહેનો અને ખાસ કરીને અત્યારે આપણા બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો એવા મારા મિત્ર અશરફભાઈ, માન્ય મુકેશભાઈ, એમની આખી ટીમ, સંજયભાઈ, આપ સૌનો હૃદયના ભાવથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું. આમ તો ભુજવા ગામની અંદર જે આપણા 4 કોર્પોરેટર હતા, અજયભાઈ, અનિલભાઈ, ભાઈ મિહિર, માન્ય રતિલાલ, એ લોકોએ ખૂબ સારી રીતે ભુજવાની અંદર વિકાસ કરવાનું કામ કર્યું છે. અને આજે જ્યારે પાર્ટીએ નવા 4 લોકોને ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂક્યા હોય ત્યારે આપણા બધાની સ્વાભાવિક છે ફરજ બને કે આપણે ખૂબ સારા મતે આ 4 ઉમેદવારોને જીતાડીને ફરીથી ભુજવા ગામના વિકાસની જવાબદારી એમના માથે મૂકીએ. મારે વિશેષ કંઈ કહેવાનું નથી એટલા માટે કે આટલું બધું કામ ભુજવાની અંદર નગરપાલિકાના માધ્યમથી છેલ્લા 4-5 વર્ષથી થયું હોય અને હવે જ્યારે આપણા બાકી રહેતા વિકાસના કામોને પરિપૂર્ણ કરવાના હોય ત્યારે આ 4 નવા ઉમેદવારો એ ભુજવાની આવનારા દિવસની જવાબદારી માથે લઈને ફરે એના માટે તમારે બધાએ અમને ખોબલે ને ખોબલે મત આપીને જીતાડવા એવી મારી પહેલા તો આપ સૌને હૃદયના ભાવથી વિનંતી છે, અપીલ છે. સાથીઓ, ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં હજુ મતદાન નથી થયું અને એની પહેલા 13 ઉમેદવારો બિનહરીફ જીતાયા હોય એ વિરમગામના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. અને આ જે શરૂઆત સારી થઈ છે એ શરૂઆતથી સ્પષ્ટ દેખાય છે કે આ વખતે 25 બેઠક વિરમગામની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથીઓ જીતવાના છે. ઘણા લોકો ભ્રમ ફેલાવે છે કે ભાઈ અમે અપક્ષમાં લડીએ છીએ, અમે અપક્ષમાં જીતી જશું તો પણ ભાજપ સાથે જોડાઈ જશું. આ બિલકુલ ખોટી વાત છે અને આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી. કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યક્તિઓ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે જઈને ત્યારે લોકો એમને મત આપીને જીતાડે છે એવી ચોખ્ખી અને સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીનું આજે વખતે શાસન વિરમગામ નગરપાલિકામાં બેસે એ દિશામાં સાથીઓ આપણે કામ કરવાના છીએ. એટલે મારી આપ સૌને વિનંતી છે
ઘણા લોકો અપક્ષ ઉમેદવારો તમારા બધાની વચ્ચે આવશે, તમને એવું કહેશે કે અમે જીતશું તો અમે સરકાર જોડે રહીશું. પણ આપ સૌના ધ્યાને મૂકતા મને એ વાતનો આનંદ છે કે હવે જે સ્પષ્ટ બહુમતી લાવવાની છે એમાં 5 જ કોર્પોરેટર બનાવવાના છે અને એમાં 4 તો ભોજવાવાળા આપવાના છે. અમારે બીજા ગોતવાની ક્યાં જરૂર છે? એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જે ગામ હજુ નવું નગરપાલિકા વિસ્તારમાં જોડાયું હોય એ ગામનો રસ્તો ડિવાઈડર વાળો હોય આવી કોઈ દાડો કલ્પના તમે કરી છે? આ ભોજવા ગામનો રસ્તો આટલો સુંદર બન્યો હોય, પાછળથી સ્મશાને જતો રોડ, સ્ટ્રીટ લાઇટો, સિંગડાથી હનુમાનજીએ જવાનો રસ્તો, આમ જૂના બાદર નીકળવાનો રસ્તો, ભોજવાની ચારે બાજુ રિંગ રોડ હોય એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. હજુ હું માનું છું થોડું ઘણું કામ બાકી છે. એ થોડું ઘણું કામ પણ પૂરું કરવાનું કામ બીજું કોઈ નહીં કરે, એ ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર જ કરશે. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે 26 તારીખે વધુમાં વધુ મત એ આપણા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને મળે. એક પણ વ્યક્તિનો મત છૂટે નહીં, એક પણ ઉમેદવારના ખાતામાં મત આપણો રહી ના જાય. આની ચિંતા આપણે બધા સાથે મળીને કરીએ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી અને હરજ છે. સાથીઓ, આપ સૌને ધ્યાને મૂકતા મને એ વાતનો આનંદ છે કે છેલ્લા કેટલાય સમયથી વિરમગામ નગરપાલિકાની અંદર વિકાસના મહત્વના કામો આપણે હાથ ઉપર લીધા છે. અનેક કામો આપણે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવનારા દિવસમાં પણ અનેક વિકાસના કામો વિરમગામ નગરપાલિકાના એક વોર્ડ સુધી પહોંચે એના માટેની કચાશ પણ ન રહે એવી ચિંતા અમે બધા સાથે મળીને કરીએ છીએ. હું એવું નથી કહેતો કે બધા કામ થઈ ગયા છે. હું માનું છું હજુ 20-25% કામ બાકી છે. પણ એ 20-25% કામ ક્યારે થશે? જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર ચૂંટીને વિરમગામ નગરપાલિકાની અંદર જશે, ત્યાં જઈને જે નવી ગ્રાન્ટો આવશે, ગ્રાન્ટો અહીંયા ફાળવશે અને ત્યારે આપણે વિકાસના કામો સારી રીતે ગામની અંદર પરિપૂર્ણ કરી શકશું. મારી એક વાત આપ સૌને ધ્યાને મૂકવી છે. ઘણા બધા એવા લોકો પ્રયાસ કરતા હોય છે, વિડીયો ઉતારે કે ભાઈ ફલાણા વિસ્તારની અંદર હજુ ગટર ઉભરાય છે, ફલાણા વિસ્તારમાં હજુ કામ થોડું બાકી છે. એક વાત આપના ધ્યાને મૂકું કે જે કામ બાકી છે એ અપક્ષ વાળા કે બીજી કોઈ પાર્ટી વાળા નહીં કરી શકે. એ કામો પણ ભારતીય જનતા પાર્ટી જ કરવાની છે, કેમ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. વર્ષો વર્ષ આપણી નગરપાલિકાનો સમય બગડ્યો છે, વર્ષો વર્ષ આપણા વિરમગામ વિધાનસભાના કામો અટક્યા છે અને હવે ખરો સમય આવ્યો છે ત્યારે આપણે બધા સાથે મળીને આ કામોમાં જોડાઈએ એવી જ મારી વિનંતી છે. તમે એટલું વિચારી શકો છો કે 13 બેઠક બિનહરીફ થઈ છે, એનો મતલબ એવો છે કે સામે કોઈને સારા કામ કરવાનો રસ વિરમગામની અંદર નથી. જે માણસોને સિમ્બોલ ઉપર માણસો ના મળતા હોય, કોંગ્રેસના સિમ્બોલ ઉપર કે આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર લડી શકે એવી સ્થિતિ નથી. આવા સંજોગોની અંદર આપણે બધા સાથે મળીને વિકાસના કામોમાં જોડાઈએ. આ વખતે યોગેશભાઈ, જહીરભાઈના પત્ની જનમબેન, આપણે અમરસિંહભાઈ, કિશનના ભાઈ, બીબીબેન, આ બધા આપણા વખતે ઉમેદવારો છે. ઘણા નવા લોકો તમારી વચ્ચે લાયા છીએ, જે લોકો કામ કરી શકે, લોકોનો વિચારી શકે, લોકો માટે દોડી શકે. અને અમારા પૂર્વ 4 કોર્પોરેટર ખૂબ મહેનત કરી હતી. ઘણા લોકોએ એમને કામ કરતા અટકાયા, ઘણા લોકોએ એમને કામ ન થાય એના માટેના પ્રયાસો કર્યા, ઘણા લોકોએ આ રોડ પહોળો ન થાય એના માટેના અનેક ડિંડક કર્યા, પણ કોઈ ડિંડક કામમાં ન આવ્યું. અને આજે આપણે સુંદર મજાનો રસ્તો, સુંદર મજાનું કામ એ આપણા ભોજવાની અંદર સાથીઓ દેખાડ્યું છે. મારી આપ સૌને વિનંતી છે કે તમારા લાગતા ઓળખતા સગા સંબંધી આડોશી પાડોશીને કહેજો 26 તારીખે આપણે 4 ઉમેદવારને મત પડે અને કોઈ પણ મત આપણો ક્રોસ ન થાય એની ચિંતા આપણે બધા સાથીઓ સાથે મળીને કરવાની છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે ગઈ વખતે અમારી 22 સીટ આવેલી, એ પછી અપક્ષો આપણી સાથે જોડાયેલા, એમ કરીને 28 સીટ આપણી થયેલી, પણ આ વખતે 25 સીટ સ્પષ્ટ બહુમતી સાથે જીતવી છે અને વધુ વિકાસના કામો માનનીય મુખ્યમંત્રીશ્રી આપણને વિરમગામ માટે આપે એની ચિંતા આપણે બધા સાથે મળીને સાથીઓ કરીએ. બસ એ જ મારી આપ સૌને વિનંતી છે. પુનઃ એકવાર આપ સૌ લોકો 26 તારીખે વધુમાં વધુ મત કરજો. ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મત થાય અને ગામના જે પણ યુવાનો છે, જે નવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, એ લોકો પણ વધુમાં વધુ કામ ભારતીય જનતા પાર્ટી માટે કરે એવી મારી વિનંતી છે. આપણા કોઈ મતદારો અમદાવાદ હોય, બહાર રહેતા હોય, એમને પણ સમયસર મતદાન કરવા માટે બોલાવજો એવી મારી આપ સૌને વિનંતી કરું છું. પુનઃ એકવાર આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં જોડાયા. સવાર 9 વાગ્યાથી દેત્રોડ તાલુકામાં તો એટલે અડધો કલાક મોડો પડ્યો, એ બધા ક્ષમા પણ
પણ માંગુ છું, પણ આપે આ સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ સમગ્ર ભુજવા ગામની આખી ટીમ, વોર્ડ નંબર 1 ના સૌ આગેવાનો, વડીલો, માતા બહેનો, યુવાનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.